શિયાળામાં આવી ફ્રેશ મેથીની ભાજી મળતી હોય તો આપણને પહેલું યાદ આવે છે મેથીના ભજીયા બનાવવા। અને આજના વિડીયોમાં હું તમને ગરમા ગરમ ભજીયા અને બેસનની ચટણી બનાવતા શીખવાડવાની છું। અને બહુ બધાના એવા ડાઉટ્સ આવે છે કે ભજીયા લાલ થઈ જાય છે કે પછી પોચા નથી બનતા અને વધારે તેલ પી લે છે। તો આ બધા ડાઉટ્સ આજે હું વિડીયોમાં ક્લિયર કરવાની છું। તો એના માટે તમારે વિડીયો આખો જોવો પડશે। તો ચલો આજની વિન્ટર સ્પેશિયલ રેસીપી જોઈ લઈએ। તો સૌથી પહેલા મેથીની ભાજીને મેં પાણીથી બરાબર ધોઈને સૂકવી દીધી હતી અને હવે આ ભાજીને આપણે કટ કરી લઈએ। એકદમ ઝીણી કટ કરવાની છે। થોડી મોટી રહી જશે તો ભજીયામાં સારી નહીં લાગે અને હંમેશા ભાજીને ધોઈને જ સમારજો તો આના ન્યુટ્રિશન્સ એમાં જળવાઈ રહે। 3 થી 4 લીલા લસણની કળીઓનો આ ભજીયામાં મેં ઉપયોગ કર્યો છે। આનાથી ભજીયાનો ટેસ્ટ બહુ સારો લાગે છે અને ધાણાને મેં 1/4 કપ જેટલા સમારીને લીધા છે। ભજીયાનું ખીરું બનાવતા પહેલા આપણે થોડા મસાલાની પ્રિપરેશન કરી લઈએ। 1 ચમચી આખા ધાણાને અધકચરા ક્રશ કરી લીધા છે। આવા ક્રશ કરવાથી ભજીયામાં એક ફ્રેશ ટેસ્ટ આવે છે અને 2 ચમચી મરચાંને આવા ઝીણા સમારીને લીધા છે। હવે ભજીયાની જોડે ખાવાની મજા આવે એવા મરચાં બનાવી લઈએ। તો મેં મરચાંને વચ્ચેથી કાપીને એના બિયા કાઢી લીધા છે। 3 થી 4 મરચાં આવા કાપીને મેં રેડી કર્યા છે। આને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે ભજીયાનું ખીરું બનાવી લઈએ। અહીં મેં 2 કપ જેટલી આખી મેથી લીધી હતી અને એ કટ કર્યા પછી 1.5 કપ જેટલી થઈ ગઈ અને અડધા કપ જેટલા ધાણા અને લીલું લસણ આવી ગયું એટલે આ ટોટલ 2 કપ જેટલું બધું થઈ ગયું છે। આ બધાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ। આમાં 2 કપ જેટલું બેસન એડ કર્યું છે। સિમ્પલ જોવા જઈએ તો બેસન અને ભાજી ઓલમોસ્ટ સરખા પ્રમાણમાં હોવી જોઈએ। આમાં મેં બેસન પછી એડ કર્યું છે કેમ કે આ બેટરમાં આપણે પાણી બહુ વધારે એડ નથી કરવાનું અને બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવું બેટર રાખવાનું છે। અને હવે આમાં પાણી ધીમે ધીમે એડ કરતા રહેવાનું છે, એક સામટું એડ નથી કરવાનું। આમાં મેં 1/4 કપ જેટલું પાણી યુઝ કર્યું છે અને હવે આમાં મસાલા કરી દઈએ। 1 ચમચી અધકચરા ધાણા એડ કરી દઈએ। અડધી ચમચી મરી પાવડર, તમે મરીને અધકચરે વાટીને પણ નાખી શકો છો પણ મને અહીં આખા મરીનો ટેસ્ટ નથી ભાવતો એટલે મેં એનો પાવડર યુઝ કર્યો છે। પછી ઝીણા સમારેલા મરચાં, થોડી હિંગ અને અજમો એડ કરીશું। તમે અહીં અજમો સ્કીપ પણ કરી શકો છો। 1 નાની ચમચી લસણ મરચાંની પેસ્ટ નાખી છે અને 2 ચમચી મીઠું એડ કર્યું છે। આ બેટરમાં મીઠું આગળ પડતું રાખવાનું છે કેમ કે ભજીયા તળ્યા પછી એમાં મીઠું ઓછું લાગતું હોય છે। હવે આ સ્ટેજમાં આપણે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને પછી આપણે આ બધાને હાથથી મિક્સ કરી દઈએ। તમારે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે બેટરની, હાથમાંથી આવું ભજીયું પડવું જોઈએ। અને હવે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, આમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા નાખીશું। એની ઉપર લીંબુનો રસ નાખ્યો છે, આનાથી સોડા જલ્દીથી એક્ટિવેટ થઈ જશે। અને જે આપણે બાજુની કઢાઈ પર તેલ ગરમ કરવા મૂક્યું હતું એમાંથી 1 ચમચી ગરમ તેલ આ બેટરમાં રેડી દઈશું। આવું કરવાથી ભજીયા બહુ સરસ પોચા બને છે અને જો વધારે તેલ રેડશો તો ભજીયા વધારે તેલ પી લેશે, એ વાતનું ધ્યાન રાખજો। અને સોડા વધારે એડ ના કરતા, જો વધારે પડી જશે તો ભજીયા લાલ અને કડક બની જશે અને લીંબુના રસથી ભજીયામાં આવી સરસ જાળી પડે છે અને બાજુના ફોટામાં મેં બતાવી છે। તો આ બધી વાતોનું ધ્યાન રાખજો અને આ બધાને આપણે ફટાફટ હલાવી લેવાનું છે, બહુ વધારે ફેટવાનું નથી, બસ આ ખાલી બરાબર મિક્સ થવું જોઈએ। અને હવે ગરમ તેલમાં એક ભજીયું પાડીને ચેક કરી લઈએ। આ ઉપર આવે છે એટલે આ પરફેક્ટ તેલ છે। હવે તેલને થોડું ગરમ કરજો અને પછી ભજીયા પાડજો અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે। અને હવે ભજીયાને ધીમેથી તેલમાં પાડી લઈશું। ભજીયા મૂકતા જ આ ઉપર આવી જાય એટલે આ સમજવાનું કે તમારા ભજીયા એકદમ પરફેક્ટ બન્યા છે। અત્યારે ચમચાથી આ ભજીયાને પલટાવતા નહીં, 1 મિનિટ જેવું આને ઓટોમેટિકલી ફ્રાય થવા દો, પછી જ આને ચમચાથી હલાવજો। આ ભજીયાને ફ્રાય થતાં બહુ વાર નહીં લાગે, લગભગ 2 મિનિટમાં રેડી થઈ જશે। અને જો બન્યા છે ને એકદમ બજાર જેવા, એકદમ વ્હાઈટ, જો તમે આ બધી ટ્રીક ફોલો કરશો તો તમારા ભજીયા પણ આવા જ બનશે। આ રેસીપીમાં વપરાતા બધા ઇન્ગ્રેડિયન્ટનું લિસ્ટ અને મેઝરમેન્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે જેથી તમને આ રેસીપી બનાવવાની ઇઝી રહે। હવે આપણે જે મરચાં કાપીને રાખ્યા હતા એને આ ભજીયાના ખીરામાં બોળીને તળવા મૂકી દઈશું। આવી સ્ટાઇલથી તમે આ મરચાં બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે અને આ બહુ તીખા પણ નહીં લાગે। અને હવે આ બધા ભજીયા રેડી થઈ ગયા છે। તમને એક ભજીયું તોડીને બતાવો, જોયું અંદરથી કેટલું સોફ્ટ અને જાળીદાર બન્યું છે। તમે આ બધી ટ્રિક્સથી ભજીયા બનાવશો તો આવા જ બનશે કે પછી ભલે ને તમે પહેલી વાર જ કેમ ના બનાવતા હોય। પછી આની જોડે સૌ થતી બેસનની કઢી બનાવી લઈએ, પણ આ કઢી તમે પહેલા બનાવજો અને પછી ગરમા ગરમ ભજીયા બનાવજો। કઢી પછી બનાવશો તો ત્યાં સુધી ભજીયા ઠંડા થઈ જશે અને એ ખાવાની મજા નહીં આવે। તો આ બેસનની ચટણી ઓર કઢી બનાવવા માટે મેં અહીં 1.5 ચમચી જેટલું બેસન લીધું છે। આમાં થોડું પાણી નાખીને આને હલાવી લઈશું, આમાં લમ્સ રહેવા ના જોઈએ। આમાં મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને અડધી ચમચી હળદર, 2 ચમચી ખાંડ નાખીને આ બધાને મિક્સ કરી લઈશું। અને હવે આ ચટણીનો વઘાર કરી લઈએ। 1 ચમચી ગરમ તેલ લીધું છે। તેલ ગરમ થાય પછી આમાં રાઈ નાખીશું
1 ચમચી લીલા મરચાં અને હિંગ નાખીશું. આમાં જીરું બિલકુલ યુઝ નથી કરવાનું. પછી આમાં થોડું પાણી એડ કરીશું. આનાથી જ્યારે બેસનનું પાણી એડ કરીશું તો એના ગઠ્ઠા નહીં પડે. અને હવે બેસનનું પાણી રેડી દઈએ. અત્યારે આ તમને પતલી લાગે છે, પણ 1 મિનિટ પછી આ ઘટ્ટ થઈ જશે અને આ તમારે કન્ટિન્યુઅસ આને હલાવતા રહેવાનું છે. આમાં મેં 1 ચમચી મીઠું એડ કર્યું છે અને બસ આમાં આટલા જ મસાલા જશે અને હવે આ રેડી છે. આ ચટણી તમે ફાફડા, ભજીયા કે પછી ગોટા જોડે ખાઈ શકો છો. તો હવે મેથીના ભજીયા અને ગરમા ગરમ ચટણી બંને રેડી છે. તો આ ભજીયાની જોડે આવા મરચાં ચોક્કસથી બનાવજો. થોડું ઉપરથી મીઠું નાખવાનું ભૂલતા નહીં. ભજીયાની જોડે આ બહુ જ મસ્ત લાગે છે. આવા સોફ્ટ અને ગરમ ભજીયા હોય તો પછી બીજું શું જોઈએ. અને આવી શિયાળાની ઋતુમાં ગરમા ગરમ પોચા મેથીના ભજીયાની જોડે ચટણી હોય તો પછી જલસો જ પડી જાય. તો આ રેસીપી ગમી હોય તો અત્યારે ફોન મૂકીને હમણાં જ આ રેસીપી બનાવો. અને તમારા જો કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. ચોક્કસથી હું તમારી કમેન્ટનો આન્સર આપીશ. તો પછી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ આવા જ નેક્સ્ટ વિડીયોમાં.